जय माताजी मित्रों, वेलकम टू न्यू वीडियो। तो मित्रों आज આપણે વાત કરશું સોંગ સ્ટ્રક્ચર વિશે। સ્ટ્રક્ચર એટલે મિત્ર એવું કે એ બનાવેલું કઈ રીતે છે, બરાબર ને? તમને ખબર પડી જાય કે સોંગ આ રીતે બને તો તમે મિક્સ કરવાનું થાય, જ્યારે ડીજેની અંદર વગાડવાનું થાય ત્યારે તમે આસાનીથી વગાડી શકો। કારણ કે તમને જો કોઈ પણ રસ્તો હોય, બરાબર ને, કોઈ પણ ધારો કે તમે ડ્રાઇવિંગ કરતા હોય તો રસ્તો હોય અને તમને આ પહેલેથી ખબર હોય કે આગળથી વળાંક છે, બરાબર ને, તો તમે આ આસાનીથી શું કરશો, ચેતન થઈ જશો અને આગળથી આપણે વળી જશો। એ રીતે સોંગમાં પણ તમને ખબર હોવી જરૂરી છે કે કઈ રીતે બનેલું છે। તો તમારે મિક્સ કરવાનું થાય, જ્યારે સોંગ વગાડવાનું થાય ત્યારે બંને સોંગ તમે મિક્સ કરી શકો, એક સોંગથી બીજું સોંગ મિક્સ કરી શકો। આપણે આના પર એક વિડીયો બનાવેલો છે પહેલેથી, પરંતુ એમાં મેં ડીપમાં સમજાવ્યું નથી। આ વિડીયોની અંદર તમને ડીપમાં સમજવા મળશે। તો વિડીયો જરૂરથી મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી તમને આવા જ ડીજે રિલેટેડ વિડીયો સૌથી પહેલાં મળી જશે। તો વાત કરીએ તો મિત્રો હોય બાઉન્સી હોય, બરાબર ને, બાઉન્સી હોય કે પછી સર્કિટ હોય, બધામાં આ જ ફોર્મ્યુલા આપણે સ્ટ્રક્ચર સેમ જ હોય છે। અને એક આવે છે ગણપત મિક્સ, જેને આપણે ઢોલ મિક્સ કહીએ, ટપોરી કહીએ, એ બધું મિત્રો સર્કિટ જ ગણાય। એમાં ખાલી ઢોલને એમ એડ થતું હોય, ખાલી થોડું બાઉન્સી એટલું અલગ પડે। તો આપણે ગુજરાતી સોંગ હોય, હિન્દી સોંગ હોય, ગમે તે બધાની અંદર આ રૂલ ફોલો થશે। જે રિમિક્સ સોંગ હોય એની અંદર, જે આપણે રોડ શોમાં વધારે ચાલે છે, તો એને સમજવા માટે આપણે સમજવું પડશે પહેલાં તો બીટ, બરાબર ને। આખું બીટ, તો બીટ કોને કહેવાય તો તમને ખબર છે ને, આ બીટ છે આપણે મિત્રો, આ એક બીટ, આ બીજું બીટ, ત્રીજું, ચોથું, એ રીતે જુઓ, 1 2 3 4, 1 2 3 4, બરાબર ને, એવા બીટ કહેવાય। એક લીટી દેખાય એ બીટ કહેવાય, 10 10 10 10, એવી રીતે। તો આ એક બીટ કહેવાય, બરાબર ને, આ એક બીટ છે। આવા મિત્રો એક બીટ કહેવાય। અને આવા મિત્રો 4 બીટ ભેગા થાય, બરાબર ને, 4 બીટ ભેગા થાય ત્યારે એને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે મિત્રો બાર। અને આવા મિત્રો 8 બાર ભેગા થાય, 1 2 3 4, 1 1 2 3 4, 2 1 2 3 4, 3 1 2 3 4, 4 1 2 3 4, 5 1 2 3 4, 6 1 2 3 4, 7 1 2 3 4, 8, 1 2 3 4 5 6 7 8, આ ભેગા થાય ત્યારે એને કહેવામાં આવે છે એક ફ્રેઝ, ફ્રેઝ કહેવામાં આવે છે, બરાબર ને, ફ્રેઝ। તો આ રીતે હવે સમજીએ મિત્રો સોંગનું સ્ટ્રક્ચર, બરાબર। ધારો કે આ એક સોંગ છે, હવે આમાં શું હશે, બાર તો હશે જ, જુઓ તમે, હવે આ એક એક બીટ છે, બરાબર, પછી બાર છે, તમને ઝૂમ કરીને બતાવું, આ એક એક બીટ છે, બરાબર। આ રીતે સિમ્પલી આખું સોંગ હશે, આ તમે જોઈ શકો છો આખું સોંગ। તો એ રીતે મેં અહીંયા પણ આખું સોંગ લઈ લીધું છે। હવે થશે શું, આ 1 બીટ, 2 બીટ, 3 બીટ, 4 બીટ, 5 6 7 8 9 10, એ રીતે બધી બીટ હશે। તો આવા બધા ફ્રેઝ ભેગા થઈને આખું સોંગ બને। એક બીટ બને, એક બીટ હોય એમાંથી બાર બને, બારમાંથી ફ્રેઝ બને, એવા ફ્રેઝ બને, બરાબર ને। આ એક ફ્રેઝ થયું, પછી આ બીજું ફ્રેઝ આવ્યું, ત્રીજું આવ્યું, ચોથું આવ્યું, પાંચમું આવ્યું, છઠ્ઠું આવ્યું, એ રીતે આખા ફ્રેઝથી સોંગ ચાલતું હોય। તો પહેલું ફ્રેઝ હોય એની અંદર મોસ્ટ ઓફલી ઇન્ટ્રો હોય, બરાબર ને, ઇન્ટ્રો, પછી વર્બ આવે, બરાબર ને, વર્બ્સ, પછી આવે કોરસ, પછી ચોથા પાંચમામાં બી કોરસ હશે, 2 3નું હોય, બરાબર, કોરસ વધારે હોય, પછી આવી જાય ડ્રોપ સેક્શન, પછી ડ્રોપ પૂરો થાય એટલે કોરસ આવે, પાછું જ કોરસ આવે, એમાં 6 7 8 લઈ લઈએ, બરાબર, 6 7 ના 7 8 9, 7 8 9, આ તો આપણે છઠ્ઠું ડ્રોપ, એટલે આપણને કોરસ આવે, પછી બીજું ડ્રોપ આવે, પછી આ ઇન્ટ્રો આવેલો એટલે આઉટ્રો આવે, બરાબર ને। એ રીતે હું કમ્પ્લીટ તમને લખીને બતાવી દઉં। તો જુઓ, પહેલું ફ્રેઝ છે એ 8 બારનું છે। મેં તમને શીખવાડ્યું કે બાર કઈ રીતે કહેવાય, તો આ બાર છે એવા 8 બાર થાય ત્યારે આ ફ્રેઝ। તો હવે હું ડાયરેક્ટ ફ્રેઝ જ લઈ લઉં છું, બરાબર। આ ફ્રેઝ છે, ફ્રેઝ, આ પહેલું ફ્રેઝ, આ બીજું ફ્રેઝ, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, એ રીતે ફ્રેઝ આવે મિત્રો। તો પહેલામાં શું હોય, ઇન્ટ્રો હોય, બીજામાં વર્સ આવે, 1 2 3 એમાં કોરસ આવે,
એમાં શું હોય, જરૂરી નથી કે એક ફ્રેઝમાં હોય, બે હોય, ચાર, પાંચ ફ્રેઝમાં પણ કોરસ હોઈ શકે. એ તમારા ઉપર ડિપેન્ડ કરે. જેમ જેમ તમે સોંગ સાંભળશો એ રીતે તમને ખબર પડી જશે મિત્રો. ઇન્ટ્રો, વર્સ, કોરસ એ રીતે. તો પછી કોરસ પછી શું આવે તો છઠ્ઠું બાર મતલબ બીજું એક ફ્રેઝ આવે, એની અંદર આવી જાય ડ્રોપ આવી જાય. પછી પાછું કોરસ આવે, 2-3 ફ્રેઝ, 1 2 3 એ રીતે આ એક ફ્રેઝ થયું, બીજું થયું, ત્રીજું એમાં કોરસ આવે. પછી પાછું ડ્રોપ આવી જાય મિત્રો, પાછું ડ્રોપ આવી જાય. પછી પાછું શું આવી જાય, આ ઇન્ટ્રો છે એની જગ્યાએ આ વર્સ પાછું આવે, બરાબર ને. ડ્રોપને તો આપણે વર્સ કહેવામાં આવે એમ જોવા જઈએ તો એમાં વર્સ છે ને એ ડ્રોપ એમ સમજી લો તો પણ ચાલે. ઇન્ટ્રો છે એની જગ્યાએ છેલ્લે આઉટ્રો આવે. અમુક જગ્યાએ રિમિક્સ કરે છે, અમુક નથી પણ કરતા. હવે આપણે ડાયરેક્ટ સમજી લઈએ, આમાં તમને સારી રીતે ખબર પડી જશે. તો હવે હું એક લઈ લઉં છું બાઉન્સી સોંગ, બરાબર ને. બાઉન્સી આ લીધું ભાંગો ભાંગો, બરાબર. જો તમારા મિત્રો આ બધા સોંગ જોઈતા હોય ને, હિન્દી સોંગ, ગુજરાતી સોંગ, રિમિક્સ, તો જરૂરથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓછા ભાવની અંદર આપી દઈશ. ગરબા પણ તો નંબર મારો ડિસ્ક્રિપ્શનની અંદર છે, મને વોટ્સઅપ પર મેસેજ કરજો. અને આ સોફ્ટવેર છે એ પણ આપણું લાયસન્સ વર્ઝન છે. તો થોડાક જ સમય પછી આપણે DDGFLX4 ઉપર વિડીયો આવી જશે. હમણાં થોડું મિત્રો કામ ચાલે છે મારે, એટલે તો હમણાં તો લેપટોપમાં બનાવું છું, પછી આપણે FLX ઉપર શીખવા મળશે. તો તમારે નજીક ના હોય, હાલોલથી નજીક, તો જરૂરથી ઓફલાઈન ક્લાસ આપણા ચાલુ જ છે ઘરે, તમે આવી શકો છો કોન્ટેક્ટ કરીને. અને દૂર ના હોય તો ઓનલાઈન કોર્સ માટે મને કહી શકો છો. આપણે એ પણ ચાલુ જ છે, ઓનલાઈન ને ઓફલાઈન બંને. શીખવું હોય તો મેસેજ કરી શકો છો. તો આપણે ઓની વાત કરીએ તો તમે જોઈ શકો છો, આ એક છે, બરાબર. 1 2 3 4 મેં તમને કીધું આ 1 બાર 2 બાર 3 4 એવું આખું ફ્રેઝ બનશે હવે, બરાબર. આ એક બરાબર. આને આપણે રિમૂવ કરી દઈએ, એવું હોય તો. રિમૂવ કઈથી થશે? ચલો ને છોડો, ડાયરેક્ટ જ આપણે સમજીએ, આગળ લઈએ તો, બરાબર. તો તમને આ લાલ લાલ લીટી દેખાય છે ને, એ 12 છે, બરાબર. 1 2 3 4 1 2 3 4 તો 1 12 2 12 3 4 5 6 7 8 થયા. 8 થાય એટલે આ એક ફ્રેઝ પૂરો થઈ ગયો, ઇન્ટ્રો પૂરો થઈ ગયો. પછી વર્સ આવ્યું, બરાબર. વર્બ્સ એટલે ડ્રોપ પણ કહેવામાં આવે છે. તો અહીં પણ અંદરની અંદર 4 હશે, 1 2 3 4 1 2 3 4 એવી રીતે એક મતલબ બીટ હશે, એની અંદર 12 બનશે. 1 2 3 4 5 6 7 8 પછી આપણે કોરસ ચાલુ થઈ ગયું, બરાબર. એ રીતે તો સાંભળીએ તો તમને વધારે આઈડિયા આવી જશે. આ ઇન્ટ્રો મિત્રો, ઇન્ટ્રો સાંભળો. આ ઇન્ટ્રો પછી આપણે ચાલુ થઈ જશે વર્સ. જો આ ચાલુ થઈ ગયું મિત્રો વર્સ. હવે 8 બાર પૂરા થાય એટલે કોરસ ચાલુ થઈ જશે. થોડું આગળ લઈ લઉં. અહીંથી મિત્રો ચાલુ થઈ જાય વર્સ. જો રિમિક્સ. જો આ વર્સ ચાલુ થયું, આ થોડું ચાલશે મિત્રો, 2-3 ફ્રેઝ. અહીંથી પાછું ડ્રોપ આવી ગયું. જો આ 1 બાર થયું, 2 3 4 5 6 7 8 પછી અહીંથી પાછો બીજો ભાગ ચાલુ થઈ જશે સોંગનો. પેલું મેં કીધું હતું ને કોરસ બીજું એ. જો પછી આ પાછો બીજો ભાગ ચાલુ થઈ ગયો. જો પછી આ પૂરું થઈ જાય એટલે ડ્રોપ. જો આ ડ્રોપ 1 2 3 4 5 6 7 8 બરાબર. અહીંથી પાછો ત્રીજો ભાગ ચાલુ થશે, કોરસ ત્રીજું ચાલુ થશે. 2 હોય 3 હોય, જો હે ને. અહીંથી ડ્રોપ આવી ગયું, બરાબર. તમને ખબર પણ પડશે વચ્ચે થોડી ગેપ હશે ને એટલે. જો પેલું આગળ હતું એ જ. જો ડ્રોપ આવી ગયું. 1 2 3 4 5 6 7 8 છેલ્લો આઉટરો આવી ગયો.
જો આઉટરો આવી જાઓ આઉટરો 1 2 3 4 5 6 7 8 પૂરું. આ રીતે મિત્રો સોંગનું સ્ટ્રક્ચર હોય છે. તો તમને આઈ હોપ ખબર પડી ગઈ હશે. આગળના વિડીયોમાં આપણે આ કઈ રીતે મિક્સ કરવાના છે સોંગ બધું મિત્રો સર્કિટ હોય બાઉન્સી હોય એની અંદર આ રીતે જ હોય છે બધું. એમાં ખાલી ઇન્સ્ટ્રુમેન્ટનો ફરક હોય, બીજું કશું હોતું નથી. તો બસ આજના માટે આટલું છે મિત્રો. ચાલો મળીએ બીજા વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.